વાઘોડિયામાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી। અંટોલી રોડ પર બનેલા નાળાઓના કામમાં બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। કોન્ટ્રાક્ટર દ્વારા લેવલિંગ યોગ્ય ન કરાયું હોવાના અહીં આક્ષેપો થઈ રહ્યા છે। લેવલિંગ યોગ્ય ન થતા રોડ બેસવાની પણ ભીતિ સેવાઈ રહી છે। તો નવા બનેલા નાળા પાસે ચીકણી માટી પાથરવામાં આવી અને ચીકણી માટીના કારણે અનેક વાહન ચાલકો ત્યાં લપસી પણ પડ્યા હતા। માટીના કારણે વાઘોડિયા અંટોલી એસટી બસ પર ત્યાં ફસાઈ ગઈ હતી અને એસટી બસ માટીમાં ફસાતા મુસાફરોએ ધક્કા માર્યા। નવીન નાળાઓમાં તિરાડો પડતા પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે। એક તો બેદરકારી છે, ઉપરથી ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। પહેલા જ વરસાદે તંત્રની પોલ ખુલી નાખી છે। આપણે હાલ પહોંચ્યા છે વાઘોડિયાના રામેશ્વરપુરા જાંબુવાડા રોડ પર, જ્યાં ટૂંક સમય પહેલાં જ આ નાળાની કામગીરી કરવામાં આવી હતી। પીડબ્લ્યુડી દ્વારા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં હતો, પરંતુ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીના કારણે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી છે। કારણ કે જ્યાં નાળું બનાવવામાં આવ્યું છે તેની નીચેથી આ જે રોડ એની જોઈન્ટમાં રોડ જે પસાર થાય છે, રોડ નાળાથી લગભગ 2 ફૂટ નીચો, એટલે એનું લેવલિંગ કરવામાં નથી આવ્યું અને જે લેવલિંગ કરવાની જે પુરાણ કરવામાં આવે છે એ પુરાણ નથી કર્યું, જેને લઈ ચીકણી માટીનો પથરાવ થઈ ગયો છે। જે વાહન ચાલકો છે તે આનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। આજે વહેલી સવારે પણ એક બસ આજે આ ચીકણી માટીમાં ફસાઈ જવા પામી હતી। જે મુસાફરો છે તેઓ મહામુસીબતે ધક્કો મારી અને બહાર કાઢવામાં આવી હતી। હજુ પણ કેટલાક લોકો અહીંથી જે પસાર થાય છે તેમને મુશ્કેલી વેઠવાનો વાર આવ્યો છે। જે રીતે આ વાહનો આપ દ્રશ્યમાં જુઓ છો, જો આ જે રીતે આ વાહન પસાર થઈ રહ્યું છે તેને પસાર કરવા માટે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જે રીતે આ લોકો દરરોજની જેમ જે પસાર થતા તેઓ વાહન ચાલકો જે રોજી ધંધા માટે આ રોડ પરથી પસાર થતા લોકો છે તેઓને મુશ્કેલી વેઠવાનો છે। નાળા ઉપર જે સ્લેબિંગ કામ કરવામાં આવ્યું છે, સ્લેબમાં પણ મોટી તિરાડો જોવા મળી રહી છે। એટલે અહીં આગળ જે આરસીસી વર્ક કરવામાં આવ્યું છે તેમાં પણ ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થયો તેવું લાગી રહ્યું છે। આ બાબતે લાગતો વળગતો અધિકારીઓ છે, તંત્ર છે, તેની તપાસ કરવામાં આવે તો આની જે પોલ છે છતી થાય છે। કારણ કે કામગીરીમાં પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો તેવું લાગી રહ્યું છે અને જે લોકો છે તે તો મુશ્કેલી વેઠી રહ્યા છે, પણ નાળોની ટકાઉ કેટલી છે, કેટલો સમય ચાલશે તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે। રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા। રામેશ્વરપુરાથી અંટોલી સુધીના જે નાળાનું કામકાજ થયેલું છે એ નાળાનું કામકાજ હાવ બોગસપણે થયેલું છે કે રોડ નીચો અને નારું ઊંચું। હવે એના હાલાકીમાં અત્યારે જે બસ હતી, હું બસમાં જ હતી અંટોલીવાળી, હવે બસને ધક્કો મારીને બેરે 10 જણે ધક્કો મારીને કાઢી છે। કારણ કે જો આવું કંઈ સ્લીપ મારી જાય તો અમારા પગ ભાંગી જાય તો ભાઈ જવાબદારી કોણ લે? અને એ પેલી સાઈડથી હોય નહીં જવાયું, કારણ કે એ બાજુ બી કાદો છે। એના હિસાબથી કોન્ટ્રાક્ટરની બેદરકારી એમાં અમે શું કરીએ? કારણ કે હમણાં તકલીફ પડે, ચોમાસામાં તો વધારે તકલીફ રહેવાની, 4 મહિના કાઢવા બહુ મુશ્કેલ છે। છોકરાઓને સ્કૂલને જમવાનું આપવાનું, રોજ દિલ્હી આવવાનું। આજે પહેલો જ વરસાદમાં શું તકલીફ ઊભી થઈ? પહેલા વરસાદમાં આ છે કે આજે લેવલ કર્યું નથી આ લોકોએ, અને એના લીધે અમને તકલીફ એટલા માટે પડે ગાડી ઉછળ્યા કે સ્કૂલમાં પણ અમે લેટ થઈ શકીએ અને એના કારણે બાળક બી ભૂખા રહી શકે। જો તંત્રને એટલું જ જણાવવાનું કે સરખી રીતથી રોડ બનાવે અને જે આ માટી છે તો એને સાઈડ પર કરવી જોઈએ, તેથી અમને તકલીફ ના પડે। આ રામેશ્વર નારું ખરાબ છે અને આગળ બી ખરાબ છે, દાંડિયાપુરા અને અંટોલી વાળું બી ખરાબ। આવા ખાડા છે મોડા, પેલું પૂરું નહીં અમે